ગુજરાતમાં ભલે ચોમાસું રાહ જોવડાવી રહ્યું હોય, પરંતુ દેશના અન્ય કેટલાક રાજ્યમાં ચોમાસું અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ભૂક્કા બોલાવી રહી છે. દેશના પશ્ચિમ ઘાટ એટલે કે દક્ષિણ ભારતના રાજ્યોથી લઈને છેક મહારાષ્ટ્ર સુધી વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ તરફ ઉત્તર ભારતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ વરસી રહ્યો છે. આ દ્રશ્યો તમિલનાડુના તિરુનેલવેલીના છે, જ્યાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદના કારણે વિસ્તારમાં આવેલા પાપનાસમ ડેમની જળ સપાટીમાં 5 ફૂટનો વધારો નોંધાયો, જ્યારે ચેરવલર ડેમની જળ સપાટી 8 ફૂટ જેટલી વધી ગઈ. છેલ્લા એક સપ્તાહથી અહીં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. અંબા સમુદ્રમ નજીક આવેલો મણિમુથર વોટરફોલ તીવ્રતાથી વહેવા લાગ્યો છે, જેના કારણે રમણીય નજારો સર્જાયો છે. જોકે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા વોટરફોલ પર પ્રવાસીઓને નહાવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલું જ નહીં, કલકકડ્ડુ હેડવોટરમાં પણ જળ સપાટી વધી ગઈ. જિલ્લાના મંચોલાઈ, ઉથુ વિસ્તાર તથા નાલુમુકુ વિસ્તારમાં 2.5 થી લઈને 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તમિલનાડુના તિરુપથુર જિલ્લામાં પણ મેઘરાજાએ મંડાણ કર્યા. ધોધમાર વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. વિસ્તારમાં બાયપાસ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયું. જાહેર માર્ગો પર જળબંબાકારની આ સ્થિતિ હરિયાણાના સોનીપતમાં સર્જાઈ. અહીં ચોમાસું તો નથી પહોંચ્યું, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની વરસાદી સિસ્ટમના કારણે ધમાકેદાર વરસાદ વરસ્યો, જેણે સ્થાનિક તંત્રની પોલ ખોલી નાખી. પ્રી મોન્સૂન કામગીરીના દાવા પાણીમાં ગળાડૂબ થઈ ગયા. રસ્તાઓ નદી જેવા બની જતા વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો. રોષ ઠાલવતા સ્થાનિકોએ સવાલ કર્યો કે ચોમાસા પહેલા આવી સ્થિતિ છે તો ચોમાસામાં કેવી દશા થશે. આ દ્રશ્યો હિમાચલ પ્રદેશના છે. અહીં મુશળધાર વરસાદે લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો આપ્યો. 35 ડિગ્રી આસપાસ પહોંચી ગયેલું તાપમાન વરસાદના કારણે 26 ડિગ્રીએ પહોંચી ગયું. પ્રવાસીઓ અને સ્થાનિકો વરસાદનો ભરપૂર આનંદ ઉઠાવતા જોવા મળ્યા. શાળાએથી છૂટેલા વિદ્યાર્થીઓને વરસાદમાં નહાવાની મજા પડી ગઈ. ન માત્ર શહેરીજનો, પરંતુ આ વિસ્તારના ખેડૂતોના ચહેરા પણ વરસાદી માહોલથી ખીલી ઉઠ્યા. સ્થાનિક વેપારીઓને આશા છે કે ગરમીમાંથી રાહત મળતા પ્રવાસીઓનો ધસારો પણ વધશે અને પ્રવાસન ઉદ્યોગને ફાયદો થશે. આ દ્રશ્યો તમિલનાડુના રાનીપેટના છે, જ્યાં શોલિંગર આસપાસ વરસાદ નોંધાયો. આ ઉપરાંત અરક્કોણમ, નેમેલી તથા આસપાસના વિસ્તારમાં પણ હળવો વરસાદ નોંધાયો, જેના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી. ઉત્તરાખંડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અહીં ઉત્તરકાશી જિલ્લામાં ક્યાંક વરસાદ તો ક્યાંક વાદળિયું વાતાવરણ જોવા મળ્યું, જેના કારણે મનોરમ્ય નજારો સર્જાયો. કેટલીક જગ્યાએ વરસાદના કારણે ચારધામ યાત્રાના માર્ગમાં અને યાત્રા પડાવના કારણે પણ અસર જોવા મળી. ગંગોત્રી, યમુનોત્રી સહિતના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં સવાર અને સાંજના સમયે ઠંડકમાં વધારો થયો છે. ઉત્તરાખંડના ઊંચાઈ પર આવેલા હિમાલયન વિસ્તારમાં ફરી એક વખત વાતાવરણ પલટાયું, જેના કારણે ચારધામની યાત્રા પર ગયેલા યાત્રાળુઓએ ઠંડી સહન કરવી પડી રહી છે. બદ્રીનાથમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઊંચાઈવાળા વિસ્તારમાં યાત્રાળુઓને સાવચેતી રાખવા સૂચના પણ અપાઈ છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલન જેવી ઘટનાથી યાત્રામાં અવરોધ પણ સર્જાઈ રહ્યા છે. જોકે સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે. આ તરફ સમુદ્ર સપાટીથી 15,200 કિલોમીટરથી વધુ ઊંચાઈ પર આવેલા શીખોના પ્રસિદ્ધ આસ્થા કેન્દ્ર હેમકુંડ સાહિબમાં પ્રકૃતિનો મનમોહક નજારો જોવા મળી રહ્યો છે. ગુરુવારથી અહીં બરફવર્ષા શરૂ થઈ છે, જેનાથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. યાત્રીઓને બરફવર્ષા વચ્ચે યાત્રાનો અનોખો અનુભવ થઈ રહ્યો છે.